અમદાવાદ પ્લેન ક્રેશની જે દુર્ઘટના બની છે, દુર્ઘટના ઘણા બધા લોકોની ઘણું બધું છીનવી ગઈ છે. એમના સ્વજનો છીનવી ગઈ છે, એમની સાથેની યાદો છીનવી ગઈ છે, એમની સાથેના તહેવારો, એમની સાથેના સંબંધો, એમની સાથેની પીડા, એમની સાથેની ખુશી, આ બધું જ છીનવી ગઈ છે. અને જિંદગીભરની કરુણા, જિંદગીભરની પીડા, જિંદગીભરનું કલ્પાંત એમને આપીને ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે પરિવારને. પરિવાર પહોંચ્યો હતો ગાંધીનગરના નિવાસ સ્થાનેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અને ત્યાં અંજલિબેન રૂપાણી એમની સાથે હતા. એમનો દીકરો ઋષભ રૂપાણી એમની સાથે હતો. એમની દીકરી રાધિકા રૂપાણી હતી, એની સાથે મુખ્યમંત્રી, એમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અને એ બધા જ લોકો હાજર હતા. એ પોસ્ટમોર્ટમ રૂમની અંદર ગયા, અને પછી દીકરાએ એવી પણ માહિતી સામે આવી કે દીકરાએ છેલ્લી વાર પિતાનો ચહેરો અંતિમ વાર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ પોસ્ટમોર્ટમ રૂમની અંદર પણ ગયા હતા, અને પછી ઋષિકેશ પટેલની સાથે બહાર આવ્યા છે. રાજકોટની અંદર શબવાહિની અને બાકી બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. એમના ઘરની આજુબાજુમાં પણ પ્રાર્થના સભાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. આડોશ પાડોશના લોકો પણ આક્રંદ વ્યક્ત કરી રહ્યા છે. એ કહી રહ્યા છે કે એટલા સામાન્ય માણસની જેમ અમારી સાથે રહ્યા છે કે અમને અમારા જ લાગે છે, અને અમારા જ્યારે લાગતા હોય ત્યારે આપણું કોઈ જાય ત્યારે એનું દુઃખ છે એ ન વર્ણવી શકાય એ પ્રકારની સ્થિતિમાં હોય છે. વિજયભાઈ રૂપાણીનો પરિવાર હવે અમદાવાદથી રાજકોટ જવા માટે રવાના થશે, અને વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ છે એને બાય એર રાજકોટ લઈ જવામાં આવશે, અને પછી ત્યાંથી રાજકોટથી ગ્રીનલેન્ડ ચોકડી, અને પછી ત્યાંથી એમના ઘરે લઈ જવામાં આવશે. સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી એમના અંતિમ દર્શન માટે એમનો પાર્થિવ દેહ રખાશે, અને પછી 6 વાગ્યે એમની અંતિમ ક્રિયા છે એ થશે, એમની અંતિમ સફર. અને પછી રામનાથપરા જે સ્મશાન ગૃહ છે ત્યાં એમની અંતિમ ક્રિયાઓ કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણીને લઈને એમનો પરિવાર છે એ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે એમનો, અને ભારતીય જનતા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ, RSSના આગેવાનો, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને વિજયભાઈના સમર્થકો, એમને જે ચાહતા લોકો છે, બધા જ ત્યાં સિવિલ હોસ્પિટલ પાસે હાજર છે. રાજકોટમાં પણ શબવાહિની તૈયાર કરાઈ છે, અને એવું જેણે તૈયાર કરી છે એ લોકો પણ કહી રહ્યા છે કે વિજયભાઈને ફૂલો બહુ પસંદ હતા, અને એટલે જ અમે શબવાહિનીમાં ફૂલો લગાવ્યા છે. જેટલી પણ છેલ્લી એમની પ્રિય વસ્તુઓ છે, કે જેટલી પણ એમની ગમતી વસ્તુઓ છે, બધી જ એમના માટે કરવામાં આવી રહી છે. સ્વજન ગુમાવ્યું છે એમના પરિજનો, એનું દુઃખ, એનું કલ્પાંત એ અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. એ પીડાની તસવીરો છે એક પછી એક સામે આવી રહી છે, જે હૈયું ચીરી રહી છે. એરપોર્ટના ગુજસેલ ગેટના પ્રવેશ આગળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ ભેગા થયા છે, અને 108 એમ્બ્યુલન્સમાં વિજયભાઈ રૂપાણીનો મૃતદેહ લઈ જવાશે, અને એને પણ ફૂલો લગાવવામાં આવ્યા છે. અને થોડી જ વારમાં એમનો મૃતદેહ છે એ બાય એર રાજકોટ લઈ જવામાં આવશે, અને પછી ત્યાં અંતિમ વિધિ કરવામાં આવશે. રાજકોટની અંદર પણ રસ્તાઓ પર હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે, અને બધા જ દ્રશ્યો એ પીડા, એ કરુણાના દ્રશ્યો સામે આવ્યા છે. નજર કરીએ તસવીરો પર.